જીવન બહુ મસ્ત. એ અહોભાવ પેદા થઈ જાય. એ કેવી રીતે થાય? ગીતા પુરાણમાં કહ્યું છે. ગીતા પુરાણ અભ્યાસક્રમમાંથી કાઢી નાખે. ઓક્સફર્ડ વાળા ભણાવે, જર્મનીમાં ભણાવે, ઇટલીમાં ભણાવે, આપણે નથી ભણાવતા. ગીતાનો કર્મયોગ અધ્યાય અને પૂર્ણ પુરુષોત્તમ અધ્યાય જો ભણાવી દેવામાં આવે કે કુરાનની 5 હદીશ સાચી જો સમજાઈ દેવામાં આવે તો માણસ પિસ્તોલ જેવો બની જાય. કોઈ કહેતું નથી. ગીતા હિન્દુઓની થઈ ગઈ, કુરાન મુસલમાનોની થઈ ગઈ, માણસ ખોવાઈ. આ જ્યારે આપણે લાવી શકશું ત્યારે હું માનું શ્રેષ્ઠ નિર્માણની સમાજની જરૂર થશે. એના માટે બેઝિક 4 જ વસ્તુ છે. એ જો બાળકને શીખવાડી દેવામાં આવે તો હું માનું છું કે દરેક બાળક સવારે હસતો હસતો ઉઠશે અને ઊંઘમાં એનો ફોટો હસતો આવશે. આ કઈ વાતો છે જે હું બધે જ કહું છું, તમને પણ ટૂંકમાં કહું છું, યુટ્યુબ પર જોઈ લેજો. જીવનની 4 અવસ્થાઓ છે સાહેબ. કોઈ પણ માણસ, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, મનુષ્ય, એની 4 અવસ્થાઓ છે. પહેલું છે ધર્મ અને ધર્મ. બીજું છે એને પૈસા કમાવાના, જોબ કરવાની, આઈએએસ, આઈપીએસ, બિઝનેસમેન જે બી કરે. ત્રીજું પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ. અત્યારે તો જો કોઈ સ્કૂલ કોલેજમાં જઈને પ્રેમ કે સેક્સ બોલ્યા, ભાઈ તો કેવું બોલે છે, એટલે આપણે એમને આવી ગયા. આ જરૂરી છે. આ નથી બોલે એમાં જ દાંત વળે. તમે જુઓ આટલા નાના છોકરા છોકરીઓ નાના હોય, બીજા ત્રીજા ભણતા હોય, એમને સેક્સ શું, પ્રેમ શું, કિસ, હક કશું ખબર નથી. રમતા રમતા જો એકબીજાને ગળે મળે અને મમ્મી જો હે શું કરે છે, છોકરો છોકરી એવા ધડપાઈ જાય કે મેં તો કોઈ ઘોર અપરાધ કરી નાખ્યો. એને ત્યાંથી મગજમાં થાય કે આવું કરાય નહીં. છોકરી આમ ભાગી જાય, છોકરો આમ ભાગી જાય. કોલેજમાં આવીએ, આવી સરસ કોલેજ હોય, જંગલમાં આજુબાજુ જાળી મસ્ત, છોકરા છોકરી બે કોલેજના બાઇક ગેટ પર ઊભા હોય. હું છોકરો કોઈ સરસ છોકરી મને ગમતી હોય તો ન ગમતી પણ ઊભી રહે. છોકરો છોકરી બે જણા મસ્ત વાત કરતા એમ થાય સ્વર્ગ હવે આટલું જ દૂર છે. એવામાં જ ત્યાંથી કોઈક નીકળે. કાં તો ઘરમાં કોઈ કાકો હોય, કદાચ કોઈ સ્કૂલનો પ્રોફેસર હોય, તમને આના માટે અહીંયા મોકલ્યા છે. છોકરી આ બાજુ, છોકરો આ બાજુ. ઉંમર થાય 52, 55, 60 થાય, બધા ધોળા થઈ જાય. કોઈક બેન જોડે ઊભા હોઈએ એટલે આવું મને હલા કરવાનું ક્યારે કરવાનું મને કહો. 9મા ધોરણમાં આવીએ, બોડી ફાટ થતું, દીકરીઓ એટલી સરસ સુંદર લાગે. 9મા ધોરણ ટીનેજર્સ હોય. દીકરા હોય તો આછી આછી મૂછો આવે. એ જ વખતે સ્કૂલમાં એક સોગન ખવડાવે, ભારત મારો દેશ. સાલા લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? આ તમે આ ભણાવવાનું? સાહેબ ગૂગલ પર સર્ચ કરો, જૂઠું બોલે. સાચું શું છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભ્રાતા છે, મિત્ર. ના બોલાય. આ 2 બહેનો ની હચવાની 200 બહેનો કેમ નહીં હચવાની? હું તો બોલતો જ નહીં, પાપ લાગે ભાઈ. બધું જ ખોટું. ધર્મ, પૈસા કમાવા, લગ્ન થવા અને મોક્ષ કયામતના દિવસે અલ્લાહ કઈ રીતે હિસાબ, એની વાત જે આપણે એને હિન્દુ મોક્ષ. આ 4ની વાતો એજ્યુકેશનમાંથી નીકળી ગઈ. એટલે બધા પહેલો નંબર લાવો, ટોપ પર જાઓ, ના થાય તો ડિપ્રેસ થઈ જાઓ, જોબ નથી મળતી તો આપણે નક્કામાં. આઈઆઈએમમાં 2000 છોકરાઓ 2 લાખમાંથી 2000 જે ભણી જાય છે ને એ દિવેલ પીધેલા ફરે. 25 લાખનું પેકેજ હોય છે પણ પોતાનો ધંધો નથી કરતો. સવાલ શું? સમવેર we disconnect our children from the real truth. મને એ ખબર પડી જાય કે મારા હાથમાં શું છે ને ઈશ્વરના હાથમાં શું છે. આ ખબર પડી જાય અને પછી માણસ મહેનત કરે, સાહેબ ક્યાંય પાછો ના પડે. પહેલું છે ધર્મ. પછી ભગવાને શું કહ્યું કે આ પહેલું જ છેલ્લું છે ને, ધર્મ અને મોક્ષ તારે કરવાનું. પૈસા કમાવા અને જીવન સાથી હું કરીશ. આપણે શું ધંધા ચાલુ કર્યા? ધર્મ અને મોક્ષ તું ચિંતા કર, પૈસા કમાવા અને પરણું તો તને જ પરણું. ક્યાં છે? ઠોકાઈ જશે, ઘેર જા ચાલો. મને કોલેજના છોકરા 10-10 રૂપિયાનું બેલેન્સ કરાવે ને હપ્તે હપ્તે પ્રેમ કરે. હેલો હેલો પૂરું કાલ ખબર નથી. મને એ ખબર મારો જીવન સાથી નક્કી છે. હું મારો ટાઈમ બગાડું, મારું કેરિયર બગાડું, મારું કેરેક્ટર બગાડું. મને એ ખબર હોય મારો જોબ, મારો બિઝનેસ શું થવાનો મને ખબર છે. હું આજે મસ્ત કરીશ, દે કરીશ, ધ બેસ્ટ કરીશ, ધેટ્સ ઓલ. મારો ધર્મ શું છે આ ખબર પડી જાય. દુઃખ જેવો કોઈ શબ્દ જ નથી સાહેબ. બહાર 54 ડિગ્રી હોય તો જ અહીંયા એસીની વેલ્યુ છે. અમેરિકામાં શું ધોઈ પીવાનું? નિષ્ફળતાઓ તો નોંધ છે અસ્તિત્વની. આ આખી ટેમ્પરામેન્ટ વાળી વાત એજ્યુકેશનમાંથી નીકળી ગઈ. દરેક સ્કૂલમાં પીટીનો ટીચર, લાઇબ્રેરિયન અને એક મોટિવેશનલ સ્પીકર રોજના એમને એક લેક્ચર હોય છે.
12 મહિને કોઈ મારા જેવી નોટ આવી જાય હાથમાં, બધા રેડી થઈ જાય. એટલે 5 કરોડની મર્સિડીઝ લાવો તો પેટ્રોલ તો થઈ જાય ને, ફરીથી પુરાવવું પડે. આપણે પણ ડિપ્રેસ થઈએ, હતાશ થઈએ, નિરાશ થઈએ. આપણે પણ, મારે પણ મોટિવેશનની જરૂર હોય. નાના પાટેકરને સાંભળું, ઓશોને સાંભળું, વાજપેયીજીને સાંભળું, પાછો એમ કરે વાહ બાપુ જોરદાર બોલે, આપણે બી આપતા આવું કરું. જરૂર પડે? કોઈ કરતું એકલો ઠૂઠાની જેમ હવે હું શું કરું પતિ. પણ આ ચારે ચારની સાચી વ્યાખ્યાઓ જે દિવસે બાળકને શીખવાડી દેશું ને સાહેબ, કોઈ બાળક સુસાઇડ નહીં કરે, કોઈ બાળક નોકરીઓ માટે લાઈનમાં નહીં જાય, અને લારી લઈને ઊભો છે તો બી ખુશ હશે. મારી પાસે 100 કિસ્સાઓ છે સાહેબ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોલેજના છોકરા ધંધા પોતાનું ભણવાનું છોડીને લારીઓ કરીને ઊભા છે, મહિને લાખ લાખ રૂપિયા કમાય. વિદ્યાર્થી મિત્રો, વેકેશન પડે ને તો માઉન્ટ આબુ, ગોવા ના જશો, પણ કોઈ દુકાન પર 1 મહિનો નોકરી કરજો મફત. કેરોસીનની લારી પર, કરિયાણાની દુકાન પર, ચાની લારી પર, ભજીયાની લારી પર. આ અનુભવો આગળ જશે. મારા બાપા તો કહેવાય લઈ જ નહીં જતા. તું ભિખારી કદી કે નહીં જઈ શકે, પોતાના પૈસા કરીશ. મા બાપ કહે ને કે પપ્પા તમે ફરી આવો, અમે ઘરે છીએ. આ જિંદગીના 12-15 વર્ષ ભણો છો ને, એના જે 30 વેકેશનમાં જે અનુભવ મળશે ને, એ બધા અનુભવથી આગળ હશે. આ કરો, બેસી ના રહો. કોલેજમાં છો, 10મા વાળા ટ્યુશન કરાવો, 12મા વાળા ટ્યુશન કરાવો, મફત કરાવો. પૈસા નથી તો મને કામ આપો. જો આજે સ્કૂલ કોલેજ છે તો આપણે મળે ને, આ જરૂરી. આ સિસ્ટમને આપણે ડિનાય નથી કરતા, પણ એમાં રહી અને આઉટ ઓફ ધ બોક્સ જવું પડશે. આપણે નોકરી નથી, આપણે બિઝનેસ કરવું. પહેલું છે ધર્મ. હવે આ ચારે ચારની વ્યાખ્યા કરી. પહેલું છે ધર્મ. ધર્મ એટલે શું? આ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન આ ધર્મ છે? આ ધર્મ નથી. આ તો પર્વતની ટોચ પર જવાના રસ્તા છે, ઈશ્વર સુધી પહોંચવાના. જેને જે રસ્તે જવું હોય જાય. ધર્મ બધાના એક જ હોય. આપણો પહેલો ધર્મ શું છે? ભગવાન પાસે કશું માગવું નહીં. કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા. આપણે જયારે મંદિરમાં જઈએ તો ભગવાન શું કે ખબર છે? એ ભિખારી આવ્યો, હમણાં માગશે. જવાનું એમાં સાહેબ બીમાર હો, તકલીફમાં હો, કોઈ મરી ગયું હોય, રોગ થયો હોય, બધું ઊંધું પડે, ત્યારે તો દિવેલ પીધેલું થોડું લઈને કદી ભગવાન પાસે જવું નહીં, કેમ કે એને એવા થેપડાઓ ગમતા. પણ જયારે મજામાં હો, મસ્ત હો, નવા કપડા, ત્યારે જવાનું જલસા છે મસ્ત. આ તો આખો હળી જાય, લઈ લે ભગવાન કે કેવો જ લે. પહેલો ધર્મ ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવાની છે, ભીખ માંગવાની છે. અને સાહેબ એક વાત તમે મારું આ ગરીબ બ્રાહ્મણનું વાક્ય લખી રાખજો કે ઉપરવાળાને એ પસ્તાવો ના થવા દેતા કે તમને માણસ બનાવીને એને કોઈ ભૂલ કરી છે. એટલો પસ્તાવો ના થાય. પ્રાઉડ ટુ બી હ્યુમન બીંગ. કૂતરા બિલાડા થોડી છે કે એમને આવી ગયા રામ ગણે કે ભાઈ મા બાપને ખબર. We are here for a reason, and life the meaning છે find out the reason why I am here. પહેલો ધર્મ ભગવાન પાસે માંગવું નહીં, એ બધા માટે સરખો છે. એ કોઈને પક્ષપાત કરતો નથી. ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે? ઘઉં. બાજરી જોઈએ તો, કાંટા જોઈએ તો, ગુલાબ જોઈએ તો કુદરતી નિયમ શું કહે છે? હિન્દુ હોય, મુસલમાન, ક્રિશ્ચન, જે જોઈએ વાવો. પણ ઉપરવાળો શું કરે છે? જે વાવો એ 5 ગણું, 10 ગણું, 50 ગણું પાછું આપે. સાચું ખોટું? સાચું. હવે તમે કાંટા વાવો, ઉપરવાળાની માનતા માનો, તું સાચો તો ગુલાબ થઈ જશે. થઈ જાય. બાપાને માનશે. જે જોઈએ તે કરો. અને એટલે આટલા સેમિનાર ફ્રી કેમ કરું છું હું? 500,000 માણસોને ભયમુક્ત જીવનની વાત કરું, મસ્ત જીવવાની વાત કરું, હસતા રહેવાની વાત કરું. બોલો ઉપરવાળો મને હસતો રાખે કે ના રાખે? એટલે હું મફત કરું. કઈ ના હોય મંદિર મસ્જિદમાં ચપ્પલ ગોઠવવા જાઓ, કઈ ના હોય ચર્ચમાં કચરા પોતું કરવા જાઓ, કઈ ના હોય તો હોસ્પિટલમાં જઈ અને દર્દીઓ જોડે ખાલી બેસો. કરો 4 દોસ્તો, કંઈક કરો, ડિપોઝિટ કરો. બેસી ના ક્યાં જવું? બારડોલી કોઈ છે નહીં. તું અહીંયા હું હમણાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા ગયો તો એક ભાઈ કે બોલો અમે તો અહીંયા ફસાઈ ગયા. બધું મારી હાથે રિટર્ન ટિકિટ લઈને જ આવે. ના એમ તો સારું છે. ભિખારી યાર છે શું? સાલા લોકોને હાથ પગ નથી, આપણે હાથ પગ મસ્ત. લોકોને સ્પેર પાર્ટ નથી, આપણે બધા સ્પેર પાર્ટ ઓકે. ભગવાનને થેન્ક યુ કહો. પહેલો ઈશ્વર અલ્લાહ જે કંઈ કહો એની પાસે જવાનું, ઇબાદત કરવાની, પ્રાર્થના પણ માંગવાની. એને ખબર જ છે કોને ક્યારે શું જોઈએ છે અને કોનું શું જમા છે.
જો ટેબલ નીચેથી લીધું પથારી ગોળ પાકી. બીજો ધર્મ, રોજ મા બાપને પગે લાગો. તમારાથી કેટલા લોકો લાગે? જસ્ટ રેઝ યોર હેન્ડ. આઈ સે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. આટલા લોકો જોડે ગ્રુપ ફોટો લઈશું. જે લોકો નથી લાગતા એને પ્રણામ કે તમે સાચું બોલ્યા. નહીં તો કે ઠાकुर टूट सकता है लेकिन झुक नहीं सकता. પાછો કોઈ દિવસ લાગે તો કેવી દે પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય. ઘરડા ઘરો બનાવવા પડે સાહેબ. મુસ્લિમ સમાજ પાસેથી એક જોરદાર વાત શીખવા જેવી. આજે ને એકચ્યુઅલી આપણું બધું સમજો પીપોળી જ ખોટી સેટ કરીએ. તમે મુસલમાનોનું કોઈ ઘરડા ઘર જોયું છે? તાળી પાડો સાહેબ. એ રિક્ષા ચલાવશે, લારી ચલાવશે, ગમે તે કરશે, પણ મા બાપને દુઃખી નહીં કરે. આપણે હાલા ઘેર ઘેર આતંકવાદીઓ મા બાપને દુઃખી કરે. શું કહેવું કે એમનામાં એક અલી મોચીની કસરની વાત આવે, આપણામાં એક ગણપતિની વાત આવે છે. માને કોણ સાહેબ? એક વાક્ય સાંભળ્યું કેમ મા બાપને આઈ સે પગે પડવા, આઈ સે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. પગે ના પડો, હગ ના કરો તો એની રિસ્પેક્ટ, હાથ ચૂમો એટલું કરવાનું. કેમ કરવાનું કહું છું તમને કહું સાહેબ. ભગવાન છે કદી જમીન પર આવ્યો જ નથી અને આવવાનો નથી, અહીં તાકાત બી નથી. એટલે એને મા બાપને બનાવ્યા અને મા બાપથી આપણને પેદા કર્યા. આપણો ભગવાન કોણ? ભૂલો ભલે બીજું બધું આ એના માટે. અને બીજું યંગસ્ટર્સ અહીંયા બેઠું છે સાહેબ. આજ હું મારી અભણ માટે પગે લાગીને નીકળું છું ને ઘરેથી, સાલા કોઈના બાપની તાકાત નથી સંજય રાવલને ઝુકાઈ શકે એટલો પાવર હોય મારી, એટલો પાવર હોય. તમે એક વાક્ય વાપરતા છો, પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ સાઇટ ઓફ લવ. મને તો સાહેબ પેલી છોકરી જોતા જ ગમી. મને તો પેલો છોકરો આ જોતા હું ગમે. બધું બરાબર હોય તો કોઈને લૂલી લંગડી છોકરી ગમે? શું લંગડી છે આ જોઈએ? અથવા કોઈ છોકરીના લખવા વાળો છોકરો ગમે? પપ્પા સ્ટીફન હોકિંગ્સ થશે આ જોઈએ. ગમે સાહેબ? જે બધું બરાબર હોય થાય ને, પ્રેમ નથી, સેક્સ છે. અને સેક્સ 200, 500, 1000માં બજારમાં વેચાતો મળે. પણ પહેલી નજર તો પ્રેમ કોને કહેવાય? Why we have to bow down our parents? I will tell you. જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને, આપણી માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોગડો છે. અને આપણું મોઢું જોયા વગર, આપણી જાતિ જોયા, આપણું કલર જોયા વગર, આપણા જન્મ પહેલા આપણી માં લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. This is first sight of love. And for that reason we have to bow down. તમે ચાહો છો ને હું ફરીથી એક અલગ માણસ અહીંયા ઓડિયન્સ બદલાઈ જાય છે, એકનું એક બોલવું પડે. નવું ઓડિયન્સ એનું એ જ હોય તો ફરીથી બીજા વિષય પર. તમે ચાહો છો હું ફરીથી કોઈ બીજા વિષય પર અહીંયા વક્તવ્ય આપવા હું પ્રોમિસ આપું છું કે આવીશ, પણ તમારે મને એક પ્રોમિસ કરવું પડશે કે હું રણમાં ખેતી કરતો નથી, ફળદ્રુપ જમીનમાં કરું. આજે આપણે બે હાથ ઊંચા કરીને એટલું નક્કી કરીએ કે ગુજરી ગયા હોય તો ફોટાને, જીવતા હશે તો પગે લાગી. અથવા આઈ સે પગે નહીં લાગો, આઈ સે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. કોઈ ધર્મમાં એની મનાય તેના આઈ સે રિસ્પેક્ટ. એટલું આપણે કરી શકીએ. ચલો બે હાથ ઊંચા કરો આપણે બધા જ. બે આ ફોટા પાડી લે તો ખાસ આ ફોટા પાડવા. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખ કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું, તો નિયમ નંબર 7 કે સ્કૂલમાં પેલું પ્રતિજ્ઞાપત્ર નથી, ભારત મારો દેશ, જે કાઢ નાખવું અને આ લાવવું છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ લાવવું કામનું આ જ. ભારત મારો દેશ છે. ત્રીજો ધર્મ, સારા શિક્ષકોને પગે લાગો. 12માં રિઝલ્ટ આવ્યું એટલે બીએસસી કરી. બીએસસી કરવાના પૈસા નતા એટલે વેટરની નોકરી સારી સરળ. બ્રાહ્મણનો છોકરો વેટે એક દિવસ કેન્ટીનમાં બેઠો, દોસ્તા સિગરેટ પીધો. એટલે મેં આપણે તો જિંદગી પતી ગઈ. મને સિગરેટ પીવો ટેન્શન હતું તો મેં તો ચાલુ કરી. મને મસ્ત આવડે સિગરેટ કે ગોળ ગોળ મંગળીઓ નીકળે, મસ્ત આવડે. હજી બી ઉપર ખેંચી દઉં. હું આમ સિગરેટ પીતો, અમારા પ્રિન્સિપાલ ક્યાંથી નીકળે, સાહેબ આયા સિગરેટ થોડી ફેંકી દીધી. પ્રિન્સિપાલ બી જોરદાર. અમારે પ્રોફેસર એમબી હાથી સાહેબ 6 ફૂટ હાઈટ, અમિતાભ બચ્ચનની ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓફ કરખા મારી બાજુમાં આવી મને ટક્કર કરીને લાફો ખેંચી. સારી સિગરેટ પડી ગઈ, લાફો જો થઈ ગયો. પાછળ કરતા છોકરી ઇજ્જતથી તો પાસ થાય. सब कुछ कर देगा, ईगो हर्ट नहीं करता. मैं क्या साहब मारो धक्को साहब करनी चाहिए.
બરાબર મેં કીધું સંજ્ઞા ઓછો થઈ ગયો હવે મારે તો મારો રિવર્સ તો થાય નહીં હું તો સીધો ભાગ્યો ઘેર જઈને હોટલમાં વેટરની નોકરી સવારે 5 વાગે એક ગ્રામ સભાનું કચરા પોતું કરવા જતો મને કસરતનો શોખ પણ કચરા પોતું કર ફી નહીં ભરવાની એટલે કચરા પોતું કઈ પછી કસરત કરવાની અને અંધારામ કરવાની લિંક જ ના અત્યારે મારા 2 જીમ ચાલે અને મારા 2 જીમમાં નિયમ છે સાહેબ જે રેગ્યુલર આવે ને એની ફી નથી લેતો કેમ તને તાળી પડી છે તો મને તાળી પડી છે કર કસરત બરાબર સાહેબ ઘરે ગયો કસરત કરી દરવાજો ખોલ્યો સાહેબ કે શું છે હું સાહેબ સોરી મને કે હારા ઘરનો છોકરો સુધરી જાય પણ મેં તો છોકરીઓને દેખતા લાફો ના મારવો જોઈએ તું છે જાઓ ઢેકડું પૂછડું એટલી કેસેટ વગાડી માસ્તરે મને એમ તો સારી સિગરેટ ઉભી તકલીફ આ પ્રિન્સિપાલ ને બોસ સિગરેટ છૂટી ગઈ બોલો આવા શિક્ષકોને પગે લાગવું જોઈએ કે નહીં શિક્ષકોને પગે નહીં લાગવાનું પણ જે વ્યક્તિ ભલે સિલેબસ પૂરો ના કરે પણ જીવનના સિલેબસમાં એક પાઠ પર ભરાઈ દે ને એને પગે પડવું એ આપણો ત્રીજો ધર્મ છે રિસ્પેક્ટ ગુડ ટીચર્સ ચોથો ધર્મ રોજ કસરત કર યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ 100 days ફર્સ્ટ ક્લાસ એમ સ્પ્રિંગ જેવા જ ઊંઘમાંથી ઉઠાડો રેડી હું શું કર્યું લગનમાં જાય આખી ડીશ ભર્યો ભજીયા ખાય આંબલીની કઢી ખાય બાસુંદી બી પીએ છાશ બી પીએ આઈસ્ક્રીમ બી ખાય પછી કે ગેસ થઈ ગયો સાલા બાટલો થઈ જશે ગેસ નહીં અને સાલા ભિખારી 151 માં કેટલું ખવાય તું એવું તો સાહેબ 2 રોટલી જમું છું ખાલી 2 જ રોટલી બપોરે અને સાંજે આટલી ખીચડી ખાઉં છું છે નોટ અપ ટુ ડેટ આ મકાન બને તો ઈંટો સિમેન્ટ ને બધું જોઈએ બની ગયા પછી હું જોઈએ મેન્ટેનન્સ પછી બધો કચરો નાખવા જેવું ને તો કે 20 વાટકી રસ પી જશે કે પગમાં ઉતરે હું ખબર નથી 40 ગુલાબજાંબુ ખાઈ ઘણા સાહેબ તમારા જેવા યંગ છોકરા છોકરીઓ કિડની અને સ્પેરપાર્ટ હાથમાં લઈને બેઠા છે અમદાવાદ ઈશ્વરે આ સિસ્ટમ મસ્ત આપી ગમે તે નાખશો નહીં પેટ્રોલ પુરાવો તો હારા પેટ્રોલ પંપ પર જાઓ છો કે નથી જતા તો આ પેટમાં જઈને તે ડેડ હા બાબા મરચું જરા તેજ બધું તેજ થઈ જશે કસરત કરો 100 ડન 108 સૂર્ય નમસ્કાર બધું અપ ટુ ડેટ સવારે જે થવું થાય 1 કલાક બરાબર બોડીને આપી દેવાનું મસ્ત ઠંડા પાણીથી નહાવાનું 24 દિવસ યાદ આવે તો ઘણા રૂવાટા ઊભા થઈ જાય કસરત કરો યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ પાંચમો ધર્મ ભગવાને 2 ડબ્બા આપ્યા છે એક અહીંયા ને એક અહીંયા કાચબાની સસ્તાની વાર્તા આવતી હતી ખબર આ છે ને કાચબો છે આ કોણ છે કોણ જીતશે લોચો હે આ શું કે તપાસ કરો બાજુ કોણ કોઈ સરસ છોકરી જતી ને હગાઈ થઈ ગયો લગ્ન થઈ ગયા ને તોય એટલે આ શું કે આની નાની રોજ લડાઈ ચાલે હાલ હું અહીંયા આવ્યો તો જે ઓળખતા હશે કે લડાઈ ટાળ્યું આવી ગયું જે નહીં ઓળખતા હોય કદી પકડી થાય સાહેબ આની નાની લડાઈ ચાલે એ કાચમાં ને સસલાની વાર્તા સ્કૂલમાં સાલી ભણાઈ નહીં બધા આ હૃદય છે ને કાચબો છે એ હંમેશા સાચો વાત કરે પણ આપણે આ શું કે ચૂપ આને કે ચૂપ અને આને કે એમાં પથારી ફરી પણ એક વાત કહું સાહેબ કોઈ પણ નિર્ણય લેવાનો લગ્નનો દુશ્મનીનો પરીક્ષા આપવી ના આપવી સાયન્સ કોમન નોકરી કરવી ના કરવી હવાર ઉઠવું કોઈ પણ નિર્ણય લેવાનો કાચમાં પૂછવાનું શું કરવું એ કે નહીં કરજો જીતી જશો કોઈ પણ નિર્ણય લેવાનો કોઈ પણ ડ્રોપ લેવો નથી ભાઈ નહીં થાય એસ્કેનિઝમ નહીં અઘરું છે એટલે ભાગી જવાની જે વૃત્તિ છે હું એની વાત નથી કરતો પણ કાચબો કે કરજો મારા જીવનના 503 સુધી ડાયરી લખું છું 500 વાર મેં કાચબાને પૂછ્યું છે 500 વાર હું સીધો પડ્યો અને 5 વાર સસલાએ કીધું એમ કર્યું પથારી ગોળ થઈ ગઈ એવું શક્ય હોય છે જીવનના જંગમાં કે દેખાય સ્પષ્ટ હાર પણ પડદામાં જીત હોય બીજી અવસ્થા પૈસા કમાવા હા એ કહો એની તો ખાસ જરૂર છે સાહેબ પૈસા ખુદા તો નહીં ખુદા से कम भी नहीं બીજી અવસ્થા વિશે ઈશ્વર અલ્લાહ શું કહે છે હે મનુષ્ય ઈમાનદારીથી મહેનત કર ફળ મારા હાથમાં એટલે ભાઈ ઉભા થયા તો હવે કોઈ કરવું જ નથી બધું ભગવાનના હાથમાં આપણે શું કરવા કરવું એટલે એમ નહીં જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો મોઢામાં આવીએ એ તો દોડવું પડે પકડવું પડે ને છૂટી સખત મહેનત
પ્રમાણિકતાથી, ઈમાનદારીથી, તો પછી સુખી કેમ થવું, પૈસા કેમ કમાવા, એક પ્રશ્ન છે. એમાં તો પૈસા છે ને સાહેબ. હું તમને આજે પૈસા કમાવાનો એક રસ્તો બતાવી જઉં છું, અને 5 વર્ષમાં જો તમે ધારો ના કરી શકો તમારે કચરા પોતું કરવા જઈશ. પૈસા કમાવાનું મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરમાં, ભગવાન એક રસ્તો બતાવે. શું બતાવે છે ભગવાને રસ્તો? જે કરો તે બેસ્ટ કરો. નોકરી ધંધો નહીં, જે કરો. સવારે ઉઠ્યા, ચાદર સંકેલી જ ઉઠવાનું. જે ભગવાનમાં માનતા હોય, કરાગ્રે વસતે લક્ષ્મી કર મુલે સરસ્વતી કર મધ્ય દે અલ્લાહ, જે કંઈ કહેતા હોય કરી ઉભા થવું. બ્રશ કરવાનો 10 મિનિટ મસ્ત. ચા પીવાની, જ્યારે 5 હોટલમાં નવા કપડાં બી રોજ વાપરવાના. આ તો મહેમાન આવે તો નવા ને આપણે તૂટેલી પીતા હોય. સંજય બી ઘેર આવે તો નવી ચાલે, આપણે હાલ ફાટેલીમાં મૂકવા. તમે જુઓ હસબન્ડ વાઈફ બહાર જાય એટલે કેવા થઈ જતા. ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને એમ થાય મારું બહેરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી ગઈ, ઘરવાળી ગઈ ખબર જ ના પડે. ચણિયાનો છેડો લટકતો હોય, ગાઉનનો કલર ઉડી ગયો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય. બહાર જાય એટલે હીરો હિરોઈન, એટલે બીજાને બતાવવા જીવવાનું. મારા લગ્ન થયા, મારી વાઈફને કીધું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર રોજ. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? બહુ ઝઘડા જ થતા નથી. એટલે સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ જીવવાનું. સાહેબ, પાપ અને પુણ્યના નામે બધા ધર્મો ઉલ્લુ બનાવે છે. કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી. પાપ અને પુણ્યની મિત્રો એક જ લીટીની વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી કોઈ પાપ નથી. ત્યાં કોઈ તમને બતાવવા નહીં પહેરી, ઠંડી લાગે ખાલી મને. ચેસીસ હું થાય એટલે કીધું પહેરી જાઉં ભાઈ. પૈસા કમાવા ભગવાને કયો રસ્તો બતાવ્યો છે? ઈમાનદારીથી મહેનત કરજે. પછી બીજું સાથે ઉમેર્યું, શું કીધું? જે કરો તે બેસ્ટ કરો. એટલે શું કરવાનું? ઉઠ્યા મસ્ત, ભગવાનનું નામ, બ્રશ મસ્ત, નાવા બેઠા, 2 જોડી કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના, ફર્સ્ટ ક્લાસ માથું બાંધવું, દાઢીને કટ બટ, આઈબ્રો બાઈબ્રો બધું અપ ટુ ડેટ, હીરો હિરોઈન જેવા રહેવાનું. 11 વાગે જમવા બેઠા, નાવા બેઠા, મસ્ત કપડાં પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ ગયો. તું બૂટ કાઢજો નહીં. 11 વાગે સ્કૂલ કોલેજ, 11:15 વાગે આપણે કેમ્પસમાં હોવા જોઈએ. નથી જવું, વરસાદ બુલ્લી સાહેબ કાઢી મૂકે, બાપુ કાચબો ના પાડે. એ હારામાં જ થશે, ડરતા નહીં. પણ જે કરો તે બેસ્ટ કરો. જર્નલ બનાવીએ ફર્સ્ટ ક્લાસ, હોશિયો, સ્કેચ, પેન, આમ જાણે કોઈને લવ લેટર લખતા આખી જર્નલ એવી બનાવવાની. ભલે સાહેબ કચરા પેટી કરી, આપણે બેસ્ટ કરવું. જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ, સિસોદી માતા ના આવડે જવાનું જ નહીં. આ શું પેલી કથા જેમ આમ ભમભમાઈ મારવા લાગે કે છોકરા આવ્યા છે પોર કોલેજમાંથી. જે કરો તે બેસ્ટ. અહીંથી સ્કૂટર લઈને બહાર નીકળો ને હાઈવે પર, અને કોઈ ઠોકે ને, ભલે આપણો વાત ના હોય, એનો જ વાત તો સોરી કહેવાનું. પણ પછી જો ગાળ બોલે પછી બેસ્ટ મારવાનો, અને એ બી પહેલો પંચ આપણે જ મારવાનો. જે કરો તે. કચરો ફેંકો ને કચરા પેટીમાં જ ફેંકો. સ્કૂટર આમ જ ઊભું રહે, ગાડી આમ જ ઊભી, ચપ્પલ મારા આમ જ હશે, મારો મોબાઈલ આમ જ હશે, મારા ચશ્મા મારું આ અપ ટુ ડેટ. જે કરીશ, રોટલી બનાવીશ મસ્ત, વાસણ સાફ કરીશ બેસ્ટ, કચરો હું જે કરીશ, નોટ ઓનલી બિઝનેસ, જે કરીશ તે બેસ્ટ કરીશ. અને જ્યારે તમે બધું જ બેસ્ટ કરો ત્યારે ભગવાન તમને એવી જગ્યાએ લઈ જાય જેને તમે નસીબ કહો છો. ધેટ ઇઝ કોલ્ડ લક. આ લક આમ બને. જે કરો, મારામારી કરો જોરદાર, પ્રેમ કરો વહેલા બધું જખવા દે, બધું બેસ્ટ. સિગરેટ પીવાની રોડ પર ઉભા રહી પીવાની, છોડવી છે પણ છૂટતી નથી. એટલે તું સિગરેટ માટે કે તારા માટે? સવાલ શું છે? જે કરો તે બેસ્ટ કરો. અને જ્યારે તમે બધું બેસ્ટ કરો ત્યારે ભગવાન ઉપરથી પુષ્પો વરસાવે કે આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. બધું જ બેસ્ટ. ત્રીજી અવસ્થા પ્રેમ થવો, લગ્ન થવા, કુછ કુછ હોતા હૈ, જેના કારણે 70% યુવાનોના ભવિષ્ય દાવ પર લાગી ગયા. સાહેબ મેં આટલો પ્રેમ કર્યો, એને આટલો જ કર્યો. મેં ફૂટપટ્ટી લઈને માપે જ જતું હતા. સાહેબ પહેલા તો આવું કરતા હતા, હવે તો કોઈ કરતા જ નહીં. પહેલા નવરા હતા, હવે માગવા વાળા વધી ગયા બિચારા જોડે. આપણને આ પ્રેમ વિશે, સેક્સ વિશે, લગ્ન વિશે કોઈએ કહ્યું જ નથી.
જીવન સાથી શું છે? કોઈ સ્કૂલ કોલેજો ભણાવતી નથી. તમને મિત્રો એ ખબર છે ગીતા, કુરાન, બાઇબલ, દુનિયાના તમામ ધર્મગ્રંથો ત્રીજી અવસ્થા વિશે શું કહે છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારું જોડું આઈ મીન તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. ક્યાં છો? અહીંયા. કોલેજના છોકરા છોકરી પિક્ચરો જોઈને પ્રેમ કરે ને પછી ગેટ પર ઊભા હોય. જો બકા તારે મને કરવાનું, બકા બકા કઈ બકાવે. જો બકા તારે મને કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ? બે વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું બી કોઈ નહીં વેચું. આ પ્રેમ છે. એટલે મારા લગ્ન થઈ ગયા, હવે કોઈ પ્રેમ નહીં કરવાનો. એક્સપાયરી ડેટ. આ પ્રેમ છે. આ અલ્પેશ એક ફોન નથી કર્યો. આજ બેન હમેથી ફોન કર્યા. મેં ક્યાં આવવાનું છે ભાઈ? આવી ગયો. કેમ? હું ચાહું છું તમને બધાને કે હું જેવો મજામાં રહું છું, તમારે બધા પાસે મર્સિડીઝ હોય, તમે બધા મસ્ત જીવો, તમે બધા ખુશખુશાલ રહો. એ વેઇટરની નોકરી હોય કે પોતાની હોટલ હોય, તમે એક ટેમ્પરામેન્ટથી જીવો કે યસ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ બ્લડી. આઈ નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ મી. આ ટેમ્પરામેન્ટ વાળા છોકરાઓ પહેલા આ મારો પ્રેમ છે. પ્રેમ સાહેબ બોલો 3 વર્ષ પાછળ ફર્યો, પણ જખ મારવા ફર્યો ભાઈ. ખબર જ ને. અને પછી પ્રેમ લગ્નો ને અરે અમદાવાદમાં એક કાકા ઉભા હતા વીએસ હોસ્પિટલ પાસે. એક પાંજરું આવ્યું, ગાયો પકડવાનું પાંજરું જોયું. એમાં એક ગાંડો મીના વાળ ખેંચે ને નખ મારે ગાળો બોલે, એટલું ગંદુ વાતાવરણ. રાવણ મીના. એટલે કાકા પેલા હું છું? ડોક્ટર કે ગાંડો થઈ ગયો. કે કેમ? તો કે એને મીના નામની છોકરી જોડે પ્રેમ હતો. થોડું મોનિટર ખોલો પાછું કેમ ધીરું થઈ જાય. મારા ગળું ખેંચાય. હલો હવે ભાઈ સત્યાનાશ થઈ ગયો મારો. તમને સંભળાય? મને નથી સંભળાતું. મારે જોરથી બોલવું પડે. હલો પતિ જ વાત. તો મીના કરે તો કાકા પેલા પૂછ્યું કે શું થયું? તો કે ગાંડો થઈ ગયો. અને મીના નામની છોકરીને 10 વર્ષથી પ્રેમ કરતો હતો અને મીનાએ ના પાડી. તો કે આવું થાય કે હા મીના કરે કે હવે ઇન્જેક્શન મરાવશો એટલે સોલ્વ થશે. થોડી વાર થઈને અંદર બીજું એક 5 કલાક એમાં બી એક ગાળો મીના ગાળો બોલે ને એ કાકા કે આને શું થયું કે આને મીના જોડે લગ્ન કર્યા. આપણા દેશમાં વી આર હિપોક્રેટ્સ. અમેરિકામાં લેક મિશિગન છે, શિકાગોમાં 5000 સ્ત્રી પુરુષો એક પણ કપડું પહેરેલું નહીં. સાલા કાગડા જોતા નતા. અને આપણે અહીંયા આપણી કોઈ બેન દીકરી ખાલી સ્લીવલેસ પહેરી નીકળે ને આ હળી ગયું છે. સૌથી વધારે સંસ્કારની વાતો કરવાવાળા સૌથી વધારે સની લિયોનને જોવે છે. સવાલ શું છે? આપણા ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે અને એટલે જ આપણે દુઃખી છીએ. મારી વાત છે જે અંદર છે બહાર છે. સમાજ મને ધિક્કારશે તો ધિક્કારશે એમ જીવીશ, પણ હિપોક્રેસી નહીં કરતો. આ હિપોક્રેસીનું બધું શીખવાડે છે સ્કૂલ કોલેજમાં. અને એના કારણે આપણું કન્ડિશનિંગ ભોગવે છે. ને એટલા ત્રીજી અવસ્થાના કારણે સૌથી વધુ લોકો દુઃખી, લગ્ન કરેલા જ દુઃખી. અમારા એક પ્રોફેસર છે 84 વર્ષના, એમના વાઇફ છે 80 વર્ષના. એક દિવસ પ્રોફેસરના વાઇફ શું કે ખબર? હારા ઘેરથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા, તમારા ઘેર આવી. પેલા ડોસી 80 વર્ષે હું જતા હતા ફરિયાદ. મેં પેલા મારા સાધન સાહેબ એક બહેતી કરો ને, આટલું બધું તમને મારા અંગ્રેજીના ફેવરેટ ટીચર મને કે નહીં સર. હવે જુઓ શિક્ષકો કેવા હોય. मन के नहीं संजय भाई, देखो भगवान ने जब इस औरत को पैदा किया तो सोचा इसको कहाँ भेजूं, मेरे पास भेजा, मैं इसको दुखी नहीं कर सकता. हाइट्स ऑफ अंडरस्टैंडिंग. મેઇન વાત છે, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. ડોન્ટ વેસ્ટ ટાઈમ. લવ મેરેજ કે અરેન્જ મેરેજ ની વાત નથી, મેરેજ ની વાત. તમારો જીવન સાથી નક્કી. મારે પહેલી જીવન બહુ દાદર નથી, મારું મીના જ કરવાનું બે કેસમાં. તો મજા શું છે?
હું મસ્ત જીવીશ, કેરિયર બનાવીશ, કોલેજમાં મા બાપ મને મોકલે છે, હું બોડી બનાવીશ, મારો જીવન સાથી નક્કી છે, કોલેજમાંથી મળે કે ગમે ત્યારે, અને એ દિવસે કાચમાં કહે છે પૈણી જાય, ના કહેતો ફરી દઈશું. પણ એના માટે ચિઠ્ઠીઓ ને ફોન, પિક્ચર શરૂ થાય, છોકરીઓ જતો હોય, પાછળ છોકરી બેઠી હોય, એવા એવા રસ્તાઓ આવે, નદીઓ, પર્વતો, આપણે ખાલી બારડોલી ગાયો ભેંસો ચડાય, પાછળ છોકરી પડી જાય, ખબર ના રાખો તો. પિક્ચરોમાં આવું બધું બતાવે. ઇન્ટરવલ સુધીમાં તો છોકરા છોકરીને કેવો પ્રેમ થઈ જાય, ગળાડૂબ પ્રેમ થઈ જાય. ઇન્ટરવલ પછી છોકરીના બાપા અમેરિકા જતા રહે, બારડોલીમાં રહેવું જ નથી. એક છોકરો વળી એને પ્રેમ કરતો, એને ખબર પેલી ગઈ હતી એ અમેરિકા, નરેન્દ્રભાઈને વિઝા ના મળે, આ બેનો અને અરાઇવલ મળી જાય છે. ત્યાં પાછો પેલો છોકરો ને છોકરીને પ્રેમ થાય, છોકરીના બાપને ખબર પડે કે નલાયક વીરુ યહાં ભી આ ગયા. પ્રેમીનું નામ હોય વીરુ. છોકરીના બાપા એટલે ગુંડા તો રાખતા જ, એ બી સાઉથના જ. છોકરાને ઉઠાવે, જમાઈને લઈ જાય જંગલમાં, એવો મારે, જમાઈ જ કહેવાય ને પ્રેમી છોકરી નથી, એવો મારે. પહેલા તો પગ ઉપર જ પાઇપો માર્યો, પગ જ ભાગી નાખ્યો, આમ પડે, મલ્ટિપલ ફ્રેક્ચર અહીંયા ને અહીંયા, પછી આમ પગ રાખે, નલાયક મેરી બેટી સે શાદી કરેગા. પેલો સાલો આખો ભાગી ગયો ને તોય પ્રેમની તાકાત તો જુઓ. હું તો કહું ભાઈ લઈ જા, મારી બહેન છે. એવામાં છોકરીને ઘરે ખબર પડે કે મારા પપ્પા વીરુને મારે છે. છોકરી ઘર ખાલી સ્લો મોસમમાં જ દોડે, એને પાછી ખબર હોય ક્યાં મારે ત્યાં જ જાય, અને દૂરથી બૂમ પાડે, વીરુ મુજે લઈ જાઓ. અને ભાઈ વીરુને માતાજી આવે, વીરુ ઉભો થઈ જાય, મલ્ટિપલ ફ્રેક્ચર રેડી. આપણે તો નસ ચડી જાય, અઠવાડિયું આમ ફરીએ, પગ ભાગી ગયેલો વીરુ ઉભો થઈ જાય. આપણે બધા કે કમ ઓન વીરુ. વીરુ બધાને મારી કાઢે. કોઈ જોઈએ એની છોકરી આમ પડી હોય, છોકરા આમ હાથ ખેંચાય, ધ એન્ડ. આપણે બધા અલા ભાઈ આમ તો થઈ ગયા, પછી શું? ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, સીધું સામાન લાવવું પડે, ઘરના હપ્તા ભરવા પડે, સાલા તો બતાવતા નથી. This is not it. તકલીફ શું છે? લૈલા મજનુ સીધી ફરિયાદ ને રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે, મીરાના રાધાના અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એટલા પથારી. અને એમાંય કોલેજિયન છોકરા છોકરીઓ, મારો દીકરો તમારા બી મોટો છે, મારી દીકરીના લગ્ન થઈ ગયા, એના ત્યાં પણ બેબી આવી છે, હું નાના બની ગયો છું, દીકરાના લગ્ન છે. સુરત આવતા નહીં, આ તો ખાલી કહું છું. તમે મારા દીકર, તમને એક વાત કહું, જ્યારે કોઈ પણ છોકરા છોકરી વચ્ચે પ્રેમ થાય ને, અને જો એ છોકરો કે છોકરી તમારો મોબાઈલ જોવા માંગે તો રાખડી બંધાઈ દેજો, કેમ કે જ્યાં વિશ્વાસ ના હોય ત્યાં સંબંધ કોઈ દિવસ થાય નહીં. ભારત મારો દેશ જાય જાય. દીકરા દીકરીઓ, મારી પાસે એવા એવા છોકરા છોકરીઓના કેસ આવે છે કે અંધારામાં છોકરા છોકરીઓ બાઇક પર ઊભા હોય ને, એના પણ વિડીયો અજવાળાથી સારા ઉતરી શકે છે. Once you lost your character, you lost your career. Once you lost your career, you lost everything. કેરિયર બનાવો બોસ. છોકરા છોકરીઓ લાઈનમાં ઊભા હોવા જોઈએ. યુ હેવ ધ ચોઇસ. આ બધા પરસો નહીં આપવાની, તમે કેરિયર બનાવવાના. મારી સ્કૂલમાં, હું કોલેજમાં 70 છોકરીઓને પ્રેમ કરતો, એકને શું ના કરવો, કે જીવન સાથી તો નક્કી છે. પ્રેમ ક્યાં નક્કી છે? પ્રેમ તો હાલે થાય, ઘણા કરું, 15-20 છોકરીઓ જોરદાર બૈરાથી વધારે કરવું, એમાં શું વાંધો? પ્રેમ એટલે આપવું છે, લેવું કશું છે જ નહીં. આ તો ઓછું આપવું અને વધારે લેવું, ધંધો હોય કે પ્રેમ હોય. તમારો જીવન સાથી નક્કી છે. મારી કોલેજમાંથી જે છોકરી જોડે સૌથી વધુ ઝઘડા થયા, જેનું મોઢું જોવા તૈયાર નહીં, એ મારું મોઢું જોવા તૈયાર નહીં, અને જ્યારે મારી સગાઈ નક્કી થઈ, હું છોકરી જોવા ગયો ને, એક છોકરી પાણી લઈને આવી, અને 30 વર્ષે હજી બદલી નથી મેં, એ જ રાખી. તું જેવી હતી, લગ્ન એટલે શું છે? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ. આપણે સાથે છીએ, અને લગ્ન કહેવાય. આને લગ્ન કહેવાય. કોઈ મા બાપ બદલે છે, કોઈ ભાઈ બહેન બદલે છે, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. આ વાત દીકરા દીકરીઓ સમજી લેજો. કેરિયર બનાવો, અને નહીં થાય તો મધર ટેરેસા બની જશે. થઈને લોચા પડે તો નરેન્દ્રભાઈ થઈ જશે. ગભરાવો મત, બધે ફાયદો જ છે.
અબ્દુલ કલામ થઈ જશો, વાજપેયી થઈ જશો, 70 જણને પ્રેમ કરશો, સંજય રાવલ થઈ જશો. કરો યાર, જિંદગી મસ્ત. આ ખબર પડી જાય કે મારો જીવ તમારા કોઈ માટે હવે કઈ છોકરા છોકરી જન્મ બનાવશે ક્યાંક ફરતો હશે, મળી જાય, પડી જવાનું. એક ટીપ આપીને જેવું સારો જીવન સાથી, જેમ પેલું જે કરો તે બેસ્ટ કરો, જીવન સાથી જેમ બાકી હોય એના માટે. બીજા બધા કે આપણા માટે તમને પતી ગયો, કેસ ફાઇલ થઈ ગયો. એક વાર રાજા બારડોલીમાં ફરવા નીકળ્યો તો બધી સ્કૂલ, ટાંકી, મંદિર, મસ્જિદ બધા પર એક ગોળ, બીજું ગોળ. ખબર આપણે મેળા જઈએ તો 6 ગોળ હોય, વચ્ચે એરો મારો તો ઇનામ મળે. ખબર મારે તો સારું બહાર જ જાય. પણ એ બધા બિલ્ડિંગમાં વચ્ચો વધતી. રાજાએ કીધું કોને કર્યું? અલ્પેશ કે સાહેબ એક ગાડો છે કે બોલો કે ગાડો શું છે કે ત્યાં ડાબા હાથથી વચ્ચો વચ્ચ મોબાઈલ વચ્ચો વચ્ચા કરીને બતાવો, 1 લાખ ઇનામ. પણ નહીં આવે માથું કાપી પડે એટલે કાપી કાઢે. આખું ગામ ભેગું કર્યું, બધા આમ જોયું. પેલા ગાડાએ શું કર્યું ખબર? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે. દીકરા દીકરીઓ પહેલા લગ્ન કરી લેજો, પછી પ્રેમ કરજો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ને ઠેકાનું નહીં પડે. હું જયપુર ગયો, અમે 3-4 દોસ્તારો ફર્નિચર લેવા. તો મારા 3 મિત્રોની વાઈફ ફોન જ કર્યા કરે, વિપુલ ક્યાં છો? કિશોર કેટલે પહોંચ્યા? કુનલ શું લીધું? મારું બૈરું એક ફોન ના કરે. મને તો સારું ગિલ્ટી ફીલ થયું. મેં તો ઘેર આવીને પલ્લવી જો ઝઘડો કે બધું, પલ્લવી એક ફોન તો કરવો જોઈએ. કેટલું ખરાબ લાગે યાર. બધાને કેવું લાગે? મને કે બરદિયો જાય ક્યાં હાજે ખૂટે જ આવે. आप कॉन्फिडेंस आइए, जो है सो है, मेरा है सो जावे नहीं, जो जावे सो मेरा. मारू ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. આપણા પ્લાન કરતા આપણા બાપના પ્લાન મોટા હોય છે. સેજ પ્રેમમાં નિષ્ફળતા મળે, 100% ના આવે છે. હવે હું શું તું પ્લગમાં આંગળી ગાલી દે, કાં તો રેલવે પર જઈને હુઈ જવાનું, ખર્ચ નહીં. હવે તો ટ્રેનો ઘરમાં આવશે ધીમે ધીમે, જવું જ નહીં પડે બહાર. ખાટલા મુજાદર આવી જશે ટ્રામ પર. ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. આપણા હાથમાં જે છે એની જોડે મસ્ત જીવવું એ આપણા હાથમાં. આ વિષય પર હું 3-4 કલાક સ્પેશિયલ વાત કરું છું કે મારી 4 દીકરીઓ છે, 2 મારી ને 2 મારા ભાઈની. મારો ભાઈ ગુજરી ગયો કાર એક્સિડન્ટમાં, પણ અમે ભેગા રહીએ. 2001માં મારો ભાઈ ગુજરી ગયો. તમને પણ કહું છું, જોઈન્ટ ફેમિલીમાં રહેજો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. આ વાત સમાજમાં યાદ રાખજો. આ તાકાતની વાત. સાવણી હોય ને, સાવણી એની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષ હોય ને, 100 રૂપિયા કિલો ઝુમખો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે. ભેગા રહેવાનું. આ એજ્યુકેશનમાં હોવું જોઈતું હતું. આમાંનું કશું જ આપણને ભણાવ. અને જીવનના પ્રશ્નો તો આ છે, બિઝનેસ કેમ કરવો, લગ્ન કેમ કરવા, પ્રેમ કેમ, આ તો કંઈ ભણાવતા નથી. ભારતની રાજધાની દિલ્હી, પાકિસ્તાનની ઢેકણું, આની પૂછડી, આની વસ્તી કેટલી, આનો વર્ગ મીટર કેટલો, c² MC², શક્તિઓનો નાશ થતો નથી, ટ્રાન્સફોર્મેશન થાય છે. જીવનમાં શીખવાડ્યું જ નહીં કે જે નેગેટિવ છે એનું ટ્રાન્સફોર્મેશન થઈ શકે છે. એ આઇન્સ્ટાઈનનો નિયમ ત્યાં ભણાવવાનો હતો. આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સરખા પણ વિરુદ્ધ દિશામાં હોય છે. આ શીખવાડ્યું નહીં મને. હું સાયન્સમાં હતો, મને કીધું જ નહીં કે આઘાત અને પ્રત્યાઘાત પેલા દડા અથડાવે ઢગ ઢગ ઢગ, પણ જીવનમાં ધગ 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 એ તો કોઈ કહેતું જ નથી. આખી વાત. કોઈ એવો શિક્ષણ મંત્રી આવે, કોઈ એવો શિક્ષણ શાસ્ત્રી આવે, આખા દેશમાં 10 વર્ષ સુધી સ્કૂલો બનાવવાનું બંધ કરી અને 10 વર્ષ પછી નવા પ્રકારની સ્કૂલો શરૂ થશે ને ત્યારે આ દેશ બરાબર થશે. પણ આજે આટલા પ્રિન્સિપલ બેઠા છે, આટલા બુદ્ધિજીવી લોકો બેઠા છે. આપણે આપણી સ્કૂલમાં આ બધી વાતો, નાની નાની વાતો, લાઇબ્રેરીની વાતો, કસરતની વાતો આ જો બાળકો સુધી પહોંચાડશું અને દરેક બાળક એક અમૂલ્ય શક્તિ લઈને પેદા થયો છે એવા બાળકોને શોધીને એને એમની જગ્યા પર પહોંચાડશો તો હું માનું છું કે આપણું આ પૃથ્વી પર આવેલું બહુ સાર્થક થશે. ચોથી અને છેલ્લી અવસ્થા છે મોક્ષ. 5 મિનિટમાં પતાવી દઉં છું. ચાલુ રાખું ને? હા, મફત તો એવી મજા આવે ને. બાર ડબ્બો રાખે ને, પેલા 100 રૂપિયા નાખતા જ. મેં 2 પુસ્તકો લખ્યા છે. કયું પુસ્તકો? બુક્સનું 2 પુસ્તકો લખ્યા છે મેં. બહુ નમ્રતાથી કહું છું, બંને પુસ્તકોની 1-1 લાખ કોપી વેચાઈ ગઈ છે. પહેલું પુસ્તક છે
મને ગમે છે, તમને પણ ગમશે ચોપડીઓ. અને બીજું છે આઈ ફીલ બેટર દેન બિફોર. હવે મને પહેલા કરતા સારું લાગે. આઈ થિંક યુ ફીલ બેટર દેન બિફોર. આ બે પુસ્તકો બહાર છે. 200 રૂપિયાની છે એક પુસ્તક, પણ આજે 100 રૂપિયામાં મળશે. અને વાંચ્યા પછી ન ગમે તો 200 પાછી લઈ લઈશ. વેચેલો માલ વાપર્યા પછી ડબલ કિંમતમાં પાછો લેવામાં આવશે. મારું જે ડ્રીમ છે સ્કૂલ યુનિવર્સિટી બનાવવાનું, એમાં જે લોકોને એક અલગ પ્રકારનું કામ કરવું તેને આહવાન આપું છું. મારી વેબસાઇટ પર કશું છોડવાનું બી નથી. જો હૈ સો હૈ. 94%, 54%, નપાસ, 90%, કરોડપતિ, રોડપતિ, નફો નુકસાન, જો હૈ સો હૈ. આ સમજ આવી જાય આને મોક્ષ કહેવાય. અને એનાથી પણ આગળ મને એમ કહો, હું આવા 2000 સેમિનાર કરું તો મોક્ષ મળે, કે હિમાલયમાં જઈને આમ એક પગે ઉભો રહીને તપ કરું તો મોક્ષ મળે? 2000 સેમિનાર સમાજમાં રહી, જગતમાં રહી, લોકો વચ્ચે રહી અને લોક ઉપયોગનું કામ સરદાર પટેલની જેમ કરો કે ગુજરી જાય ને 140 રૂપિયા ખિસ્સામાં હોય અને પટેલ એ પણ મણિબેનને કહે કે આ પણ સરકારમાં જમા કરાવી દે. બોલો, જીવતા મોક્ષ મળે કે ના મળે? આને કહેવાય મોક્ષ. હવે સંજય રાવલ સ્પેશિયલ વ્યાખ્યા મોક્ષની, જ્યાં ક્યાંય નથી. કયામતના દિવસે અલ્લાહ કોને શું આપશે એની વાત. મોક્ષ એટલે મારા જન્મ પછી મને બેસ્ટ વસ્તુઓ મળશે, બેસ્ટ જન્મ મળશે, દુનિયાની ખુશીઓ મળશે, એ મોક્ષ. એ જોઈતો હોય એની વાત હું કરું, જે ભગવાને મને ખાનગી કહી દીધી. સાહેબ, કાલે તમે શિક્ષકો કે કરોડપતિ થાવ કે ગમે તે થાવ, તમારી પાસે 50,000 લાખ રૂપિયા ભેગા થાય ને, તો કોઈ મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજમાં આપશો નહીં, ગાયોને પૂળા નાખશો નહીં, લુલા લંગડાની મદદ કરશો નહીં, બેરા બોબડાની કરશો નહીં. પણ એ પૈસા 50,000 લાખ લઈને ગામડામાં જજો જ્યાંથી તમે આવ્યા હો, અને તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન, દીકરી કુવાસી દુખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. બીજું કશું કરવાનું નથી. બહુ બનાવ્યા મંદિરો, બહુ બનાવી મસ્જિદો, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. હું મર્સિડીઝમાં ફરું, મારી બેન રિક્ષામાં ફરે, સાયકલમાં. હું બંગલામાં, મારી બેન ભાડે રહેતી હોય. આ સંસ્કાર સમાજ સ્કૂલ કોલેજોનું આપવાનું કામ હતું, જે અપાયું નથી, અને એટલે બધા જ પૈસા પાછળ દોડે છે. હવે મોરલ ઓફ ધ સ્ટોરી કહી, પહેલું છેલ્લું આપણે કરવાનું, આ બે ભગવાન પર છોડી દેવાનું. ગુજરાતના 70 ચોર MLA, MPO, બ્યુરોક્રેટ્સ, બિઝનેસમેનોનું મેં લિસ્ટ બનાવ્યું. ચોર કંપનીઓ, ભ્રષ્ટાચારીઓ, જેને પૈસા લૂંટ્યા છે આપણા, તમારા અને મારા. અલ્લાહ ઈશ્વર કોઈને છોડવાનું નથી બોસ. હરામના રૂપિયા, 2,000 કરોડની પાર્ટીઓ, સ્વિમિંગ પુલ, મર્સિડીઝ, વડોદરા જેવી ચેનો, છોકરા અમેરિકા, ફોરેન ટ્રીપો, ફાર્મ હાઉસ. સાહેબ, એ 70 જણના ઘરમાં શું થયું ખબર છે? પત્નીને કેન્સર, છોકરીઓ ભાગી ગઈ, એકને એક છોકરો મરી ગયો, આખો પરિવાર ગાડીમાં ખતમ. આ બધું જ થયું છે બોસ. બધું અહીં છે. 1 રૂપિયો હરામ તો લીધો ને સાહેબ, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. આનો કાયદો કરશો નહીં. ઓનેસ્ટી અને હાર્ડ વર્ક. સાલું રહેવા માટે ઘર નતું, લોકો માટે બંગલા બનાવો. ચોપડીઓ વાંચવાના પૈસા નથી, બુક સ્ટોર રહી જાય, ગ્રામશાળામાં કચરા પોતું તો જીમ બની જાય. સી ધ ગ્રેસ ઓફ ગોડ. હોટલમાં વેઇટરની નોકરી કરો, કરોડો રૂપિયાનો પેલેસ આવી જાય. અલ્લાહ બડા બાદશાહ હે. એના ત્યાં દેર છે પણ અંધેર નથી. ઈમાનદારી પર ભરોસો કરજો, હાર્ડ વર્ક પર ભરોસો કરજો. પછી બી પરિણામ ના આવે તો સમજો કે ઈશ્વર મને આમાં રાખ્યો છે, હું એમાં બી ખુશ રહીશ. પણ તને નહીં કહું કે કેમ આમ કર્યું. ત્યાંથી ભય મુક્ત જીવન શરૂ થાય. જ્યારે હું અહીંયા આવતો તો બારડોલી સુરત હાઈવે પર ભગવાન મને મળ્યા. મને કે ક્યાં જાય? મેં તો બારડોલી. મને કે કેમ? મેં તો બધા આમ બેઠા હશે. મેં તો બધા હસતા થઈ જાય એવું કોને? ત્યારે ભગવાને સરસ વાત કરી. ગીતાનો શ્લોક છે, કુરાન શરીફની હદીસ છે. શું કહ્યું ભગવાને? તું કરતા वो है जो तू चाहता है. આપણે શું चाहिए? पैसों ने सेक्स. तू करता वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं. तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. આનો ચાલુ છે. એ કહે છે 1.5-2 કલાક તમે મને આટલો શાંતિથી સાંભળ્યો એ બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી બીજી વાર કોઈક બીજા વિષય પર અહીંયા આગળ મળીશું. થેન્ક યુ. સૌએ બહુ શાંતિથી સાંભળ્યા. આજે સરે એક જ વસ્તુ મિસ કરી અને એ હતી સ્ટુડન્ટ્સની સિટી. રાઈટ? હું નથી કહેતો કે મારો, બટ સ્ટીલ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સંજય રાવલ સર માટે.
સર મેં તાળી કીધી પણ અવાજ આવ્યો રાઈટ તો આ તમારા માટે સીટીથી ઓછું નથી ઓકે તો સરનો એક ફોર્મ હોય છે જનરલી કે ઇવેન્ટ પતે પછી જે વિદ્યાર્થીઓ પોતાના મા બાપને પગે લાગતા હોય તેમની જોડે સર ફોટો પડાવતા હોય છે આજે પણ એવો લાભ રહેશે જ એન્ડ જે પગે લાગતા હોય તે જ ફોટો પડાવજો રાઈટ જેમણે ફર્સ્ટ ટાઈમ પડાવવો હોય તે પહેલા ઓકે ધ ફિયરલેસ લાઈફ ભયમુક્ત જીવન બાય સંજય રાવલ સર વોઝ organized by RNGPIT and sponsored by Banking Institute. The event was exclusively managed by KD Events. આલાપ દેસાઈ બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય. Event was hosted by anchor જીગર રોય. મારા માટે પણ પાડી શકો છો થોડી તાળી. ઓકે તો અહીંયા આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ છીએ. સૌ ઊભા થઈ શકે છે જઈ શકે છે. થેન્ક યુ બાય બાય.